સમાચાર ખેડાથી કે જ્યાં બેંકમાં રૂપિયા જમા કરાવતા ગ્રાહકની બેગની ઉઠાંતરી થઈ। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની કપડવંજ શાખામાં ચોરીનો મામલો સામે આવ્યો। 1.29 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ચોર ફરાર થઈ ગયો છે। પંચાયતના લેટરપેડ સહિત જરૂરી દસ્તાવેજો ભરેલી બેગની ચોરી થઈ। ચોરીની ઘટના સીસીટીવીમાં પણ જોઈ શકાય છે। પોલીસે ગુનો નોંધ્યો છે અને ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં ચોરીની આખી એ ઘટના જોઈ શકાય છે। પોલીસે અત્યારે ગુનો પણ નોંધ્યો છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરી હોવાની માહિતી છે। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીની આ ઘટના સામે આવી છે। આપ જુઓ સીસીટીવી ફૂટેજમાં જે પ્રકાર જોઈ શકાય છે, એક શખ્સ જે છે તે પહેલાં તો આસપાસ જુએ છે અને ત્યારબાદ બેગને ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ બેગમાં 1.29 લાખ રૂપિયા ભરેલા હતા એવી માહિતી અત્યારે સામે આવી રહી છે। આ તરફ પંચાયતના લેટરપેડ સહિત કેટલાક જરૂરી દસ્તાવેજો પણ તેમાં હતા કે જેની અત્યારે ચોરી થઈ ગઈ છે। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં લાગેલા સીસીટીવીમાં આખી એ ઘટના કેદ થઈ।